આખા એ આંદોલનમાં પાલભાઈનો ને લાલજીભાઈનો રોલ તમે કઈ રીતે જોયો? પાલભાઈ ને લાલજીભાઈનો રોલ અમે એવી રીતે જોઈ રહ્યા છીએ બેન કે હું એવું નથી કહેતો કે પાલભાઈ આમાં ક્યાંય ગુનેગાર છે, કેમ કે પાલભાઈએ જે આ ઊભું કર્યું છે બેઝ પાલભાઈએ બનાવ્યો છે, એમાં 110% બધાને સ્વીકારવું પડે એમાં. અને જે અમારા નેહુલ ને આ ટ્રેનિંગ ને આ જે કાંઈ પણ બોલી શકે છે, જે કાંઈ કલમ કાયદા કાનૂન જાણે છે, એ પાલભાઈની દેન છે. એ 110%ની વાત છે. પણ હા, કે જે અહીંયા રાત્રે વાતાવરણ ખરાબ થયું તે મને ખુદને એમ થઈ ગયું હતું કે આમાં પાલભાઈ ક્યાં ગેમ રમે છે. ઈ એને ચોખવટ રાતે જ પાડી દેવાની હતી કે આનું આ છે, આનું આ છે, આનું આ છે. ત્યાંથી હું પાલભાઈને દોષિત માનું છું. એટલે કઈક ગેમ તો પડી છે. ગેમ પડી છે, 110%ની વાત છે બેન. કે પાલભાઈ રાતે અમે અમારા છોકરાઓ કહેતા હતા પાલભાઈને કે આગળનો રૂટ મેપ શું છે. અમારે સવારે 7 વાગે અમારા છોકરાઓ 5 ટ્રેક્ટર અમારા વિધાનસભાએ પહોંચી ગયેલા છે બેન. 5 છોકરાઓ અમારા 5 ટ્રેક્ટર વિધાનસભાએ સવારે 7 વાગે જે નીકળ્યા હતા એ વિધાનસભાને ટચ કરીને એની સેલ્ફી ફોટા અમારા હાલમાં અવેલેબલ છે. 5 ટ્રેક્ટરો વિધાનસભાએ ગયા હતા. હા, 5 અહીંયા અમારા છોકરાઓને પોલીસ વાળાએ એવું કીધું કે લા તમને અહીંની પરમિશન નથી, તમે ક્યાં અહીંયા ધોઈડા આવો સીધા જ બધા. અને છોકરાઓ એવું કીધું કાંઈ વાંધો નહીં, અમે શાંતિથી બેઠા 4 જણા ભેગા ન થતા. પોલીસ વાળાએ એવું કીધું કે તમે ક્યાંય 4 જણા ભેગા ના થતા, તમને એની પરમિશન છે જ નહીં ખેડૂત રેલીની. તો અહીંયા અમારા છોકરાએ અમને કીધું કે અહીંયા તો ના પાડે હેલા આપને આવવાની, કે અહીંયા ખેડૂત રેલીની પરમિશન નથી, તો અમે તો પહોંચી ગયા એમ. તમે બધા ક્યાં છો એમ. અમે કીધું અમે રસ્તામાં જ આવીએ છીએ. તો અહીંયા બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવા માંડી. ભાઈ અહીંયા ના પડે હે, આ ભાલભાઈ આપણે અહીંયા લઈ જવા માંગે હે, તો એ કેમ કાંઈ ચોખવટ પાડીને ખેડૂતો સામે રજૂઆત ન કરી? રાત્રે કેમ ન કરી દીધું કે કાલે સવારનો પ્રોગ્રામ આપણે સભાનો છે ને અહીંયાથી આપણે નવો નિર્ણય લેશું. આ જે હોય તે, હું એમ નથી કહેતો કે આમાં કઈ ફોલ્ટ છે, પણ પાલભાઈને આ જાણ કરવી ખેડૂતોને ખાસ જરૂરી હતી. 110%ની વાત છે કે પાલભાઈને ખેડૂતોને અહીંયા રાત્રે હતા જ. એવું તો હતું ને કે પાલભાઈ અહીંયાથી નહોતા. પાલભાઈને અહીંયા કેવું જ પડે કે ભાઈ આપણો પ્રોગ્રામ કાલે સવારે અહીંથી સાંતલપુર ચોકડીથી નીકળી અને ઓડોજમાં આપણી સભા છે, ત્યાંથી આપણે નેક્સ્ટ પ્રોગ્રામ આપણે વિચારશું. એ જાણ કોઈ પણ ખેડૂતને આખી રાત્રિ લગી અહીંયા કોઈને ખબર નથી. ને વાતાવરણ બગડવા પાછળનું મેઇન રીઝન આ છે કે ખેડૂતને આગળ શું જવું, ક્યાં જવું, કેવી રીતે જવું એની કોઈ માહિતી નહોતી. અને અમારા ટ્રેક્ટરો અહીંયા સવારના 9 વાગ્યા લગી રોકી રાખવામાં આવ્યા. હું કોઈ નામ જોગ બોલવા માંગતો નથી બેન, કેમ કે આ રાજકારણની વસ્તુ છે, આપણે રાજકારણ કરવા આવ્યા નથી. મને પર્ટિક્યુલર વ્યક્તિની ખબર છે કોણ અહીંયા રોકતું હતું ટ્રેક્ટર, પણ હું નામ નહીં લઉં. નહીં, કેમ કે એ માણસ જેને ટ્રેક્ટર રોક્યા એ આખા ગુજરાતના ખેડૂતોનો દોષી છે, પાપી છે. નામ લેવામાં કોઈ ખોટું નથી. આપણે ઓલા રાજકોટિયા ભાઈનું શું નામ? મહેશભાઈ રાજકોટિયા. બધાને પગે લાગીને ટ્રેક્ટર રોકાવતા હતા. બહુચરાજીથી 400 ટ્રેક્ટર આવે છે, એને સાથે લઈને નીકળવું છે, પણ એમાં કાંઈ બન્યું નહીં બેન. બહુચરાથી ટ્રેક્ટર આવ્યા નથી આવ્યા બેન. 15 ટ્રેક્ટર જેવા 400 ટ્રેક્ટરની વાત આવ્યા છે. ટ્રેક્ટર હાવ નથી આવ્યા એવું નથી, પણ ખાલી 15 ટ્રેક્ટર આવ્યા. જે ખેડૂતો અહીંયા રાહ જોતા હતા ને એના કરતા ઓછા ટ્રેક્ટરથી લઈને આવ્યા. તો એ વાતની એને સ્પષ્ટતા ત્યાં જ કરી દીધું ભાઈ 400 નથી આવતા, તો એવા ક્યાં બળંગા ફૂકવાના હતા રાત્રે અહીંયા કે 400 ટ્રેક્ટર આવે તમે રાહ જોઈને ઉભા રહ્યો.